ના 1070 રૂપિયા લો રસોડા વાળી હિસાબ કોઈ નહીં. મારું નામ કોટવાડિયા વજીરભાઈ ભંગડાભાઈ, ગામ હાથાકુંડી મૌજા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ. અમે આદિમ જૂથમાંથી આવીએ છીએ. આદિમ જૂથ એટલે આદિમ જૂથ તરીકે ઓળખવામાં આવે છે કોટવાડિયા સમાજ, એને બાંબુ વર્ક તરીકે ઓળખવામાં આવે છે. એની જે વ્યવસાય છે આદિ અનાદિથી, એ વાંસમાંથી જે બનાવેલી વસ્તુઓ છે એની વ્યવસાય છે આદિ અનાદિથી, અને ભૂતકાળથી આ વસ્તુ આ સમાજ કરતું આવ્યું છે. તો સૌપ્રથમ અમે તો નાના મોટા ટોપલા, સોપડા, સાબડીઓ એ વસ્તુ બનાવીને માર્કેટમાં કે ગામડે ફરીને વેચતા. પછી ધીરે ધીરે ઘણી બધી એજન્સી કે તાલુકામાંથી કે જિલ્લામાંથી એવા પ્રોગ્રામો તાલુકા જિલ્લા લેવલે આપતા, એમાં જતા. ધીરે ધીરે પછી એમ બહારનું જોયું કે વાંસમાંથી ફર્નિચર પણ બને છે. અમે સૌપ્રથમ 2001માં વાંસમાંથી ફર્નિચર બનાવવાનું તાલીમ લીધી. તો 2001માંથી વાંસનું ફર્નિચર બનાવીને પછી ધીરે ધીરે મોટા બજારોમાં જવા માંડ્યા. પછી ટ્રાઇફેડ સાથે જોડાયા. તો આ અમારું કામ છે બાંબુમાંથી ફર્નિચર બનાવવાનું. અને ફર્નિચર બનાવીને જે વેસ્ટ વસ્તુ નીકળે છે એમાંથી પેન સ્ટેન્ડ છે, મોબાઈલ સ્ટેન્ડ છે, કીરિંગ છે, હેરપિન છે, એવી ઘણી બધી લગભગ 70-80 વસ્તુઓ જેવી ક્રાફ્ટની વસ્તુ બને છે. પ્રથમ તો ફર્નિચર બને જે વેસ્ટ ટુકડા નીકળે એમાંથી આ વસ્તુ કરીએ છીએ. અને એના માધ્યમથી ટ્રાઇફેડના માધ્યમથી આખા દેશભરમાં અમને એક ફેસ્ટિવલનો તક મળે છે. અને એમાં ફરીને અમે સારું એક માર્કેટિંગ કરીને લગભગ 700 જેટલા પરિવારો છે આ કામગીરી કરે છે. તો બધા માટે એક ધંધાકીય એક પ્લેટફોર્મ મળી ગયું સારામાં સારું, કે એનાથી અમારું સમાજને એક સારી આવક મળે, એકને સારો એક તક મળી ગયો છે. અને ઘણું બધું અમને બહાર ફરીને વેચાણ પણ અમારું સારું થઈ રહ્યું છે. ગુજરાત ગવર્મેન્ટનું છે ને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે, સ્ટેટ ગવર્મેન્ટના એવોર્ડો પણ મળ્યા છે. ઘણું બધું એક માન સન્માન પણ મળી રહ્યું છે. તેમાં છે ને બાંબુ ફર્નિચર બનાવીને જે વેસ્ટ નીકળે છે એની જે શોપીસ શોભા માટેની, જે ઘરમાં શોભા માટેની જે વસ્તુ છે એ કિચન છે 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની છે. એમાં કિચન છે, કીરિંગ છે, હેરપિન છે, લેમ્પ છે, ગણપતિ વોલપીસ છે, ફ્લાવર સ્ટેન્ડ છે, સીટી છે, હેંગિંગ લેમ્પ, ટેબલ લેમ્પ, એ બધી વસ્તુ 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની વસ્તુ છે. જે અમારું વાંસની જે કામગીરી છે એ આદિમ જૂથ ને આદિ અનાદિથી એને એક વારસાગત છે બાંબુ વર્ક. એ વારસાગત એ પેઢી દર પેઢી ચાલતું આવ્યું છે. પણ સૌપ્રથમ જે વાંસમાંથી અમુક વસ્તુઓ જ બનાવતા હતા. પછી ધીરે ધીરે ફર્નિચર બનાવ, ક્રાફ્ટ બનાવે, એમ કરતાં કરતાં આ વસ્તુ આગળ ચાલતું રહ્યું. અને નવી નવી દર વર્ષે નવું સંશોધન થતું રહે અને નવી નવી આઈટમ એડ થતી રહી. તો આ દિન સુધી સમાજ માટે એક સારું પ્લેટફોર્મ મળ્યું છે. ને બીજું કે આ વ્યવસાય કરીને વર્ષે લગભગ 70 થી 80 લાખનું ટર્નઓવર કરી રહ્યા છે અમે.